અને ભૂલથી જો કોઈ જગ્યા પર ગયા હોઈએ ને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, એક ભાઈ બન્યું ભાઈ જે કુટુંબમાં જવાનું હોય એમના મિત્ર મંડળમાં એક જ સમાજના 5-6 મિત્રો હતા, દર વર્ષે ત્યાં જાય, પણ ત્યાં કોઈનું મરણ થયું. હવે આ ભાઈને ખબર નથી, સડનલી પેલા પહોંચી ગયા કે આ વર્ષે છે પેલા ગુજરી ગયા એટલે આપણે કાંઈ બનાવ્યું નથી. હા એવું છે, ઓકે ચાલો. 5 મિનિટ બેસી નીકળી જાય, પણ નાસ્તો પીરસ્યો હોય તો સંબંધો કેવા થઈ ગયા. હું તમને એમ કહું, તમારા થોડાક મિત્રો સિવાય કોઈ એવું છે જે તમે લાઈફ વિશે જાણતા હો? તમે તમારો દિલનો ભાર કોને કહો છો? કદાચ વાઈફને પણ નહીં કહેતા. એમ એગ્રી? સો આર યુ એગ્રી વિથ મી? નથી કહેતા. કેમ સંબંધ મારો એવો છે કે મેં કહી ના શકું? મારે કહેવું જોઈએ. મારો ભાર હું એને નહીં કહું તો કોને કહું? તમે યાદ કરો એક પળ જ્યારે તમે લગ્ન કર્યા, કેટલું બધું વિચાર્યું, બરાબર? તો ફરી પાછું છે કે આ જીવન રાખવાનું છે, તો સંબંધો તો ઘસાઈ ગયા, 100% ઘસાઈ ગયા. એ તો મારે પૂછવાની પણ જરૂર નથી, તમારા ચહેરા પર બહુ બોલે, બરાબર? અને બોડી લેંગ્વેજ ટોપિક છે તમારે ન બોલે સમજી જવાનું, બરાબર? કઈ એવું છે જે એક ડિલેટ ટચ થયું છે પણ બોલી શકાતું નથી, તો ફરી પાછું જાઓ. દુનિયા હજુ પતી નથી, જાઓ ફરી પાછું એન્જોય કરો, બરાબર? સરદારની ટૂર ગોઠવો આવું અંબાજીની, નજીક જ જવાય પણ જવાય. આપણો છોકરા પણ નહીં કહેતો પપ્પા હું જઉં છું, તો એ નહીં કહેવાય હું જઉં છું. કેમ ના જવાય? નહીં તમને નહીં પૂછે કે એ સમજે તો જવાય. હા હજુ કહું છું જવાય. આજ પતિ પતિનો સંબંધ છે, તમારા ભાઈ બહેન માતા પિતા પણ સેમ સ્ટેજ પર આવે છે, તો કરી જોજો. સંબંધો તો ખરબચડા છે, 100% છે. આગળ વાત કરીએ. જીવન આવું મેજિકલ નથી 100%. હવે બ્રિંગ ધ મેજિક કેવી રીતે આવે એની વાતો કરીએ. હા, સિક્રેટ નું 3rd વર્ઝન છે. પહેલું વર્ઝન છે ધ સિક્રેટ, તમે જાણો છો. બીજું કોઈને ખબર છે? ધ પાવર. ના ત્રીજી છે ધ મેજિક. હમણાં ચોથી કોઈને લોન્ચ થઈ ખબર છે? સમજી ગયો. બીજી ખબર નથી. એમાં બીજા પર પાવર શું છે? હાલાકી મેં પણ નથી વાંચી. સિક્રેટ તો વાંચવાની જરૂર ના પડી કારણ કે આપણે મૂવી જોઈ લીધી, બરાબર? પણ આ જે છે ધ મેજિક એ બહુ જ સરસ છે અને એના રિઝલ્ટ પણ બહુ ટ્રીમેન્ડસ છે. હું અંગત સ્વરૂપે કહું છું કે એના રિઝલ્ટ બહુ સરસ છે. ચોથી આવી છે જેનું નામ છે ધ હીરો. રાઈટર એક જ છે, બરાબર? આ લેખિકા છે, બરાબર? અને આમાં પાછલા પેજ પર બહુ સરસ લખ્યું છે, one word changes everything. એ શબ્દ કયો છે ખબર છે? ગ્રેટિટ્યુડ, બરાબર? ત્યાં થિંકિંગ ઉપર હતું, આમાં ગ્રેટિટ્યુડ ઉપર છે, બરાબર? આપણે જે આજે વર્કશોપ કરવા જઈ રહ્યા છે એની ઉપર છે, બરાબર? આમાં એવું કીધું છે કે જે પણ વ્યક્તિ ગ્રેટિટ્યુડ થી કશું પણ કાર્ય કરતો નથી એ જ વસ્તુ એ જ વ્યક્તિને પાછી મળતી નથી. આજે માની લો કે તમારી ઘરે એક મહેમાન આવ્યા, કોઈક વાર તમે એમને બની શકે કે તમે બહારથી નાસ્તો લાવવાનો કીધો હોય અને તમે લઈને ગયા, મહેમાન ગમતું નથી, તમે એક વાર પણ જો નાસ્તો દિલથી આપ્યો નથી તો સમજી લેજો તમને પણ મળવાનો નથી. જે જોઈએ છે એ આપો. હું તમને મારા પર્સનલ અનુભવથી કહું છું કે 100 ગણું થઈને પાછું મળશે, 100 ગણું થઈને પાછું મળશે, પણ આપવું પડશે દિલથી. પછી તમે કમને જો સમોસા લઈને ગયા હોય ને તે ચટણી બગડેલી જ હોય, એકાદી સમોસો આવો જ નીકળ્યો હોય, બધાને અનુભવ છે, મને ખબર જ છે. પણ એક વાર તમે જેમ કીધું સમોસાના પૈસા ખર્ચાઈ ગયા છે દોસ્ત, હવે કાંઈ થવાનું નથી, ઘરેથી ઓર્ડર આવી જાય હેડવો સાહેબનો એટલે આપણે લઈ જવું પડશે, પણ દિલથી તો લઈ જાઓ. અને જો આપણને ગમતી વસ્તુ હોય
ભૂલથી જો એક ફ્લેવરનો આઈસ્ક્રીમ મંગાવવાનો હોય એટલે એમણે કીધું હોય કે લઈ આવજો, તો આપણે કેટલા ઉત્સાહથી લઈ જઈએ અને ફટાફટ ચલ રેડી કર. આપણે મનગમતી કોઈ ચીજ લઈને રબડી કે એવું મંગાવી હોય બહારથી આપણી પાસે અને આપણે લઈ ગયા હોઈએ તો કેટલા ઉત્સાહથી આપણે ખાઈએ. એ જ ઉત્સાહ એમને ગમતી વસ્તુમાં અથવા મહેમાન જ્યારે આવ્યા હોય તો કરવાની જરૂર છે. આ મેજિક કે છે, બીજું કાંઈ જ નવું નથી કરવાનું, બરાબર? પણ એ કેવી રીતે કરવાનું છે એ વર્કશોપ છે, બરાબર? આગળ વધીએ આપણે. સપનાઓ. દરેકના કેટલા સપનાઓ છે? આ તમે કેટલા જુઓ તો મને ખબર પડે કે આ જવું, ઉડવું, ઘણી બધી વસ્તુઓ કીધી છે. આકાશમાં ઇંગ્લિશ સાથે વાતચીત કરવી, આપણે રીડિંગ કે કોઈ સાથે કામ કરી શકીએ, અલગ દુનિયામાં જવું છે, બરાબર? સાથે સાથે રહેવું છે, અલગ પોતાની એની જેમ ઉડવું છે. ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે કરવા ઈચ્છીએ છીએ, પણ આપણે શેમાં છે? સપના. બરાબર? તો સપનું હકીકત બને ધારો તો બને. સિનેમા માઇન્ડ કંટ્રોલ ટ્રેનિંગ એક વસ્તુ સરસ કહેતું હોય છે, હું એને ફરી પાછું ટાંકવા માંગુ છું કે તમે તમારા ડ્રીમ ઉપર કંટ્રોલ કરીને આજે તમે જે ધારો ને, માનો કે આવતીકાલે મારી આ વસ્તુની ફ્રેન્ચાઇઝી લેવી જોઈએ કે ન લેવી જોઈએ, બરાબર? ડાઉટ હોય કે રિટર્ન મળી જાય, બહુ સસ્તું છે, સાહસ કરાય કે નહીં કરાય, યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરાય કે ન કરાય, એવા ઘણા બધા જિંદગીના નિર્ણયો એવા હોય છે કે જે આપણી લાઈફને યુ ટર્ન અથવા એક બોર્ડ આપી દેતા હોય છે. તેવા પરિબળોની અંદર મારે કેવો નિર્ણય લેવો જોઈએ? તો એમાં એવું છે પ્રમોદભાઈ કે આજે તમારે વિચારીને સૂઈ જવાનું અને રાત્રે તમને એ જ ડ્રીમ આવે જે તમારો આન્સર છે. સવારમાં ઉઠો એટલે તમને જવાબ ક્લિયર. ઇટ્સ કોલ્ડ ડ્રીમ કંટ્રોલ પ્રોગ્રામ, બરાબર? તો સપનાને પણ કાબુ થઈ શકે. વોટ ઇઝ ડ્રીમ? કમ્યુનિકેશન બિટવીન યુ એન્ડ ગોડ. ભગવાન તમને સપના તો કેવી રીતે મોકલે? એના પર ઘણા બધા રિસર્ચ કર્યા છે, કોડિંગ ડીકોડિંગ ઓફ ડ્રીમ્સ આ તે બધું ઘણું બધું છે, બરાબર? ચલો આપણે સપનાની વાત કરીએ. પહેલું સપનું, अपना सपना ભાઈ પહેલું કામ તો એ જ છે. એના વગર ભાઈ खुदा से कम भी नहीं એવું કામ છે, બરાબર? પર્સનલ ડિઝાયર બધાની છે. એક મસ્ત મજાનું વેકેશન લેવું છે અને ફરવા જવું છે. બધાની કોમન ડ્રીમ છે. વર્લ્ડ ટૂર પર જવું છે, આ કરવું છે, તે કરવું છે, બરાબર? હવે હું આ સપના શા માટે તમને કહું છું? તમે જ્યારે વર્કશોપમાં આવો, સાંભળો ફરી બોલું છું, તમે જ્યારે વર્કશોપમાં આવો તો આ દરેક વસ્તુ તમારે કાગળિયા ઉપર લખીને આવવાની છે, બરાબર? કેટલા મંથલી ઇન્કમ જોઈએ છે કાગળ પર લખવાનું છે. બ્રેન ટ્રેસી ઇટ ધેટ ફ્રોમ ધ રાઇટર એમ કહે છે કે હું દર વર્ષે 10,000 થી વધારે લોકોને મારા ટ્રેનિંગ પ્રોગ્રામ્સમાં વેલકમ કરું છું. હું ટ્રેનિંગ્સ આપું છું, બરાબર? તમારી જાણકારી માટે કહી દઉં, કોઈને ખબર છે બ્રેન ટ્રેસી કોણ છે? એનીવન હું તમને કહું, 33 વર્ષથી એક જ મુદ્દા ઉપર રિસર્ચ કરી છે, તે છે ટાઈમ મેનેજમેન્ટ. એમની બુક છે ઈટ ધેટ ફ્રોગ. એમણે અમને ઇન્ટ્રોડક્શનમાં બહુ સરસ કીધું છે કે હું જેટલા પણ યુવા વર્ગને મળું છું એમાંથી 97% લોકો એવા છે, 97%, જે લોકોને પોતાના ડ્રીમ કે ગોલ ખબર નથી હોતી. વેરી ટ્રુ, વેરી ટ્રુ. શિવકરા પણ એ વાત કરેલી. શું નામ કીધું તમે? બ્રેન ટ્રેસી, ઈટ ધેટ ફ્રોગ. ઈટ ધેટ ફ્રોગ. અને હકીકતમાં છે દેડકો ખાવાની વાત જ કરે છે. સરસ બુક જે વાંચવા જેવી છે, એ પણ એક વર્કશોપ જ છે, જો આપણે લેવો તો પણ કરી શકીએ. બહુ સરસ છે. અમુક દિવસો દરમિયાન તમારે રોજ શું કરવું જોઈએ એનો આખો વર્કશોપ ની બુકમાં લખેલો છે. મને એવી બુક વાંચવાની બહુ ગમે છે જેમાં રિઝલ્ટ મળતા હોય, બરાબર છે? એવી બીજી પણ અત્યારે હું રીડ કરી રહ્યો છું, ભવ્ય જીવન, રોબિન શર્મા લેખક છે. હવે તમારે શું કરવાનું છે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું વર્કશોપમાં, બરાબર? તો તમારે કાગળ ઉપર આટલી વસ્તુ લખી દેવાની છે. હું મુદ્દા ફરી કહું છું, મની મંથલી મારે કેટલા જોઈએ છે, એટલે યરલી મારું ટર્નઓવર મને કેટલું જોઈએ છે. આ કે સર આવું જો અઘરો સવાલ છે.
આગ્રહ નથી, easy સવાલ છે. હા okay, very good. જવાબ એવી છે. હા ઓકે, સવાલ તો ઈઝી છે. સવાલ easy છે. વેલિડ પોઈન્ટ. રોજ જવાબ. ડિઝાયર, પર્સનલ ડિઝાયર, મારે શું જવું છે, ક્યાં જવું છે, બરાબર, આપણે એ નક્કી કરવું જોઈએ. ત્રીજો મુદ્દો તમારે આ લખીને આવો છો, મટીરિયલ થિંગ્સ. બધું જ આવી ગયું છે, વોલેટ છે, કેમેરો છે, લેપટોપ છે, કાર છે, ફૂડ છે, હોટેલ્સ છે અને બુક્સ છે, બરાબર. મારે કેવું ઘર જોઈએ, બધું ઘણું બધું છે મટીરિયલ્સમાં, તમે લઈ શકો. પહેલું સુતે જાતે એ તો જોઈએ જ ને. આ પણ મારું આટલું વજન જોઈએ છે, મારો આવો ફેસ જોઈએ છે, વિચારી લેજો. લખવાની મારે કઈ જરૂર નથી, તમે જાણો છો. મારો ગ્રોથ, સક્સેસ રેટ અને મારું કેરિયર શું હોઈ શકે, આ અલગ વસ્તુ છે, અલગ વસ્તુ છે. હું મંથલી 1 લાખ રૂપિયા કમાઉં છું, આ મારી ઇન્કમ છે, અને મને 50 લોકો ઓળખે છે, આ મારો ગ્રોથ છે. બંને વસ્તુ અલગ છે. સમાજમાં મારી શાખ શું હોય, એ બધા ક્લિયર ટોપિક છે, આપણે લઈ શકીએ. એટલે મારું કેરિયર શું બને, કારકિર્દી જેને કહેવાય ને, એ શાખ હોઈ શકે બજારની. આપણને કેટલા લોકો ઓળખે, મારી બ્રાન્ડને કેટલા લોકો ઓળખે, હું કેટલા સુધી પહોંચું, લેવલ એ બી બરાબર. ફાઉન્ડર છું તો હું કેટલા લોકો મને એમ્પ્લોયી રાખું, એ પણ હોઈ શકે મારું ડ્રીમ. અને રિલેશનશિપ. આ ફોટો મેં એટલા માટે મૂક્યો છે, હવે મને સરસ ડિસ્કશન કરી કે તમે આ ફોટો શા માટે લો, એટલે મેં સમજાવ્યું એમને કે દરેક આપણે કેવું ખબર છે, માથા કાપવાવાળી ક્રાંતિ જોઈ છે. પાંડુરંગ શાસ્ત્રી આગળ એમ કહે છે કે માથા બદલાવવાળી ક્રાંતિ કહેવાય. એ થોટ બદલાવવો જોઈએ જીવનમાં. તમે વિચાર કરો કે એક સામાન્ય વ્યક્તિ જેણે એક સિમ્પલ જગ્યા ઉપર એક વિચાર ઉભો કર્યો, એને કોઈ પાસે પૈસા પણ નથી માંગે, આવડું મોટું સ્વાધ્યાય પરિવાર કહી દેવું. આ પ્લેટફોર્મ પરથી મારે ન બોલવું જોઈએ, પણ હકીકત છે. ટ્રીમેન્ડસ અચીવમેન્ટ કહેવાય. એક જ વિચાર, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી સાથે છે. અને તમે જેને પણ મળશો ને, એ એટલા ઉત્સાહથી તમને મળશે. ઘણા બધા એવા સંત છે, જે ઘણા બધા મહાપુરુષો એવા બની ગયા છે. સાંઈ બાબા વળી ઘણા બધા સંત એવા બન્યા છે, જેમણે માથા નથી કાપ્યા, માથાના વિચાર બદલ્યા છે. આપણા ઘરમાં 4 સભ્યો રહેતા હોય, આ બધાના કલર અલગ અલગ જ હોય, રમતભાઈ, બધાના કલર અલગ અલગ જ હોય, એક વિચાર ન આવે. માની લો કદાચ તમારું હું એમ્પ્લોય છું અને એરિયા સાવક જો 15-17 હજાર આવ્યું હોય, એટલે વિચારો બદલાઈ જાય. આપણે એક કામ કરી લઈએ, ફ્રીજ લઈએ, અને ટીવી શરૂ થઈ ગયું છે, એમાં પણ એક થોટ ના હોય, બરાબર. તો મારી રિલેશન્સ કેવી છે, મેં આગળ વાત કરવી જ છે. તો આપણા એક વિચાર, આચાર અને ઉચ્ચાર ના બનવાનું છે. ફરી બોલું છું, આચાર, વિચાર અને ઉચ્ચાર. ઘરમાં કોઈ આવ્યું ને આપણને પૂછે ને કે હવે નેક્સ્ટ પ્રોગ્રામિંગ શું છે, એટલે ખબર જ હોય દરેકને. કેમ હું કોઈને કહી ના શકું કે મારું નેક્સ્ટ પ્લાનિંગ સ્વિફ્ટ ડિઝાયર નું છે, મને હેલ્પ કરો. હું હકીકત તમને કહું છું, તમે કોઈને કહી તો જુઓ, 100% તમને લોકો હેલ્પ કરશે. એ તો શા માટે છે, અંગત સ્વરૂપે તમારી મદદ કરવા માટે. પણ આપણે શું કહીએ, હા કઈ કામ નથી. હું ઘરની વાત કરું, ફેમિલીની વાત કરું, તમારા ફ્રેન્ડ્સની વાત કરું. ફરી પાછો પેલો મુદ્દો કહું છું, ચાણક્ય નીતિમાં કોર્પોરેટ ચાણક્યમાં કીધું છે કે રાજ એ પોતા સુધી હોવો જોઈએ, બીજા સુધી નહીં. પણ રાજની કેમ વાત કરું, તમે બિઝનેસ સ્ટ્રેટેજી, માન લો કે તમે નેક્સ્ટ મંથ આ પ્રોડક્ટ લોન્ચ કરવાના છો, કે આ રીતનું મારું પ્લાનિંગ છે, એ નથી કહેવાની જરૂર. પણ તમે ઘરવાળાને એમ તો કહી શકો હું એક પ્રોડક્ટ બનાવું છું, પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરતા. જો કાલે મારી ઘરેથી ટિફિન આવ્યું, મને ખબર છે, તમારો સડનલી મને કોલ આવ્યો, એટલે મેં કીધું કે હવે મને હું આજે એક બી અપોઇન્ટમેન્ટ નથી લેવાનો, મારા લેક્ચર સાથે કેન્સલ છે, જે મેં એસએમએસ કર્યા, એટલે મેં કીધું કે આજે હું આખો એક વર્કશોપ મારે કાલ સવારે લેવાનો છે, એટલે હવે મને ડિસ્ટર્બ ના કરતા. 10 વાગે મારા મિત્રનો કોલ આવ્યો, જાણે છે ગઈકાલે ઘણા બધા સામાજિક પ્રસંગમાં પણ મારે બહાર જવાનું થયું. હું પર્સનલ વસ્તુ શેર કરું તો મારા સસરાની ગઈકાલે બર્થડે હતી, અને જવું જ પડે. હા, હવે સસરાની હોય એટલે અરે ભાઈ આવી બને આ બાઉન્ડ ટુ ગો, અને બધું ખાલી રાખ પડે.
બરાબર, જવું જ પડે, સેલિબ્રેટ કરી હોય એટલે. હવે ત્યાંથી ગયા એટલે નક્કી હતું કે કદાચ 7 વાગે મારું અડધું કામ બધાનું જરા નીકળ્યો તો 11 વાગે મને એમ જોવા મળ્યું કે હવે ચલો હવે જઈએ સવારે 12 વાગ્યા સુધી મારે બેસીને કામ કરવું પડશે. મારી જે બિલ્ડિંગ છે ને એનો વોચમેન બહુ બધો અઘરો છે એટલે મેં કહ્યું ભાઈ ચલો ફટાફટ પહોંચીએ આપણે, એને કહેવું પડશે કે ભાઈ 12 વાગ્યા સુધી સાહેબ બેસવાનું છે ઉપર. તો મારા મિત્રનો કોલ આવ્યો, હવે સાંભળવા જેવી વાત. એને મને એમ કીધું કે કચ્છમાં છે ને કચ્છ ત્યાં આગળ એ લેક્ચર હશે, ત્યાં લગ્ન થઈ ગયા 6 મહિનાથી મારી ઘરે નતો આવ્યો ને મને એવું કીધું તું તારી ઘરે આવો આજે. મેં એને હા કીધી. મારા રિલેશન કેવા છે હું એને કહી શકું તો મારા જિંદગીનો મારો બહુ મોટો પહેલી વાર વર્કશોપ કરવા જઈ રહ્યો છું અને હું આટલા બધા મોટા લોકો સાથે બોલવાનો છું, પણ મેં ના કીધું. અને કાલે તમને જાણકારી માટે કહેતો હું સવારના 7 વાગ્યાનો રાતના 10 વાગે ઘરે ગયો હતો અને આવીને અને 2.5 કલાક બેઠો. એ ના જાય મારો નજીકનો મિત્ર હોય સ્કૂલની બધી વાતો કરી મેં કેટલું બધું હસ્યા ગઈકાલે. આ લોકો થોડા બોર થયા ખરા પણ અમે તો બહુ હસ્યા. પછી મેં કિસ્સા સમજાયા પણ ખરા કે ભાઈ આવું થતું હતું ને આમ કરતા હતા કે 2.5 કલાક કઈ ગયા મને ખબર ના પડી, પણ હા 2.5 કલાકે મને સવારમાં 4 વાગે જાગવાની તાકાત હતી. હું તમને એમ કહું છું મારો મિત્ર દીપને શું લઈને ગયો? ખુશી. મને અત્યારે શું મળે છે? સમજણ પડી હું શું કહેવા માંગુ છું? લો ઓફ પ્રેશર કેવી રીતે કામ કરે તો તમારે આટલી વસ્તુનું પ્લાનિંગ કરીને આવવાનું છે, બરાબર? હું ફરી કહી દઉં છું, મની, ડિઝાયર, કંઈક ફરવા આવવા જવાની, મટીરિયલ થિંગ્સ, હેલ્થ, કેરિયર ગ્રોથ, સક્સેસ, તમે જે પણ પામવા માંગો છો, અને રિલેશનશિપ. આટલું લખીને આવવાનું. હવે થશે કેવી રીતે? પહેલો સવાલ ને સાહેબ બધું બરાબર, મારી લાઈફ આવી છે, જાદુ છે નહીં હું માનતો નથી. થશે કેવી રીતે? આપવાથી થશે. તો તમને એની એક્સરસાઇઝ નો ઓવરવ્યુ બતાવું છું કે કેવી કેવી એક્સરસાઇઝ છે. સ્ટેપ 1 બદલાવવું પડશે ભાઈ, બહુ બધી આદતો પડી ગઈ છે નહીં? મારી ભાષામાં કહેવાય તો દંડા ભરવા પડશે મગજને. હા તમારે ડોલ્ફિન વાળી વાત યાદ છે ને બધા? એમાં એવું છે કે જાદુગરો છે જે રોજ ડોલ્ફિન નો શો કરતો હોય છે અને ડોલ્ફિન ને કહે કે ભાઈ તારે આટલા પ્રકારનું કરવાનું. એ ખબર છે ને બધાને વાત? કોઈને કહું? ચાલો કહો. એક મેળામાં એક ડોલ્ફિન શો નામનો પ્રોગ્રામ ચાલતો હોય, સાંભળો. તો એ શું કરે, એની જે ડોલ્ફિન હતી ને એકદમ બહુ યુનિક હતી. એ આખા એ મેળામાં એ જગ્યા ઉપર બહુ ગીર્દી થાય. તો એક આપણા જેવો જિજ્ઞાસાવાળો માણસ ત્યાં ગયો અને જોયું કે ડોલ્ફિન કરે કે શું. ડોલ્ફિન શું કરતી હતી? લેફ્ટ રાઈટ અપ અને ડાઉન અને છેલ્લે ડાન્સ કરે. આ સતત કર્યા કરે. 2.5 કલાકના મેળામાં સતત એને કર્યું. એટલે પેલાને ખબર પડી આજે લેટ પડે, માર્ક લીવર લઈ ગઈ હશે. એટલે બે દિવસે વહેલો જાય છે, પહેલો લાઈનમાં ઉભો રહ્યો છે અને જેવો અંદર પહોંચે છે અહીંથી લઈને શો 50 સુધી એ જ પ્રકાર લેફ્ટ રાઈટ અપ ડાઉન ડાન્સ. આવું એ 10 દિવસ કરે છે સતત પોતાનું કામ છોડીને. માછલી એક દિવસ તો થાકતી હશે આખો. પછી એક પેલો જેનો ટ્રેનર રખાવાળો હોય છે ને એટલે ભાઈ તમે રોજ આવો છો, તમને મજા આવતી હોય તો કહો, તમને કઈ ડિસ્કાઉન્ટ કૂપન કે કરી આપે તો કે તમે જેટલા દિવસ આ શહેરમાં છો ને બધા દિવસ મને એડવાન્સ ટિકિટ આપી દો, મારા માછલી થાકતી જોઈશ. કે ભાઈ નહીં થાકે. કે સારું ઠીક છે. એ છેલ્લા દિવસે કંટાળીને કે તારા ટ્રેનરને મારે મળવું છે. તેના ટ્રેનરને મળે છે. ટ્રેનર એને એમ કહે છે મને એમ કહો કે કઈથી લાવ્યો માછલી બહુ યુનિક છે. હા તમે કેમ આવું? કે ભાઈ એ સામાન્ય ડોલ્ફિન છે જેને મેં ટ્રેન કરી છે. તે માને છે ને. પછી એને એમ કહે કે હું સુરત થી હવે વલસાડ ગયો છું તો વલસાડ જાય, વાપી બધી જગ્યાએ ફરી આવ્યો. પછી છેલ્લે કંટાળીને એવું કે મને હવે તમે શીખવાડો, આટલા દિવસથી હું તમારા આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો કે ઠીક છે તું મારો શાગિર્દ બની જા, હું તને સમજાવું છું. એટલે પહેલા દિવસ એને બોલાવે છે. એને કહે છે કે તું માછલી જો તને બતાવું. એટલે શું કરે, પહેલા માછલીને દંડો મારે. કે બહુ તોફાની હોય છે ડોલ્ફિન, તમને ખબર જ હોય. ડોલ્ફિન આમે શેતાન હોય, મસ્તીખોર હોય. તેને કે કમ આઉટ ઓફ ધી કેજ, એટલે ના આવે એને શૂટિંગ મારે. પછી જ્યાં સુધી એ બહાર ના આવે ને ઓર્ડરને ફોલો ના કરે ત્યાં સુધી એને મારે. પછી એને કે જમ્પ ઇનટુ ધ પૂલ, તે કૂદતી નથી તો સમજીને કૂદીને બતાવે, જો આને કહેવાય કૂદવું. એટલે પૂલમાં કૂદાવડાવે. પછી કે ચલો લેફ્ટ ના જાય કે મારે એને
કે એવી રીતે દરેક વસ્તુને ટ્રેનિંગ કરાવડાવે છે, લેફ્ટ રાઈટ અપ ડાઉન અને ડાઉન, કે આખા દિવસ દરમિયાન તમે સતત કામ કર્યું અને રોજ એને આખા દિવસ મારી તો કે હા ભાઈ એમાં શું થઈ ગયું, ટ્રેન તો કરવી જ પડે જ મારે એને, તો કે ઠીક છે વાંધો નહીં. બીજા દિવસે કે હવે શું કરાવ, 3 દિવસની ટ્રેનિંગ છે, તો બીજા દિવસે એને એમ સમજાવે છે કે તારે મારા અવાજ હું દૂર ઉભા હોઉં ને કે નજીક હું તારે આમ જોઉં તને કરવા માંડવાનું, આખા દિવસને એક ટ્રેનિંગ આપે, ઈશારાથી કામ થવું. ત્રીજા દિવસે એને બોલાવે છે અને કે હવે આજે તો કશું નહીં કર્યું એમ સમજાવે છે, હું હોઉં કે ના હોઉં કામ તો થવું જ જોઈએ. એટલે જેવો દરવાજો ખુલે તને કરવા માંડો ને એ દિવસે 6 કલાક કરાવડાવે અને એ પોતાનું ટ્રેનિંગ 3 કલાકની રાખે, એટલે શો 3 કલાકનો રાખે. કે પછી થાકે કેવી રીતે યાર, અને ખબર છે કે પેલો જો ભૂલથી આવ્યો તો માર પડવાનો છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણું મગજ પણ એક ડોલ્ફિન જેવું છે, આપણે એને સૌથી એટલી જ મારવી પડશે. હું તમને ચેલેન્જ મારીને કહું છું કે જે દિવસે ટ્રેન થયું ને તમે હશો કે નહીં, તમે ઊંઘતા હશો કે જાગતા હશો, એક જ કામ કરશે, સતત એક જ કામ કરશે જે તમે ધાર્યો છે. બરાબર? તો આપણે એને જૂની હેબિટને આપણે અલગ કરવાની છે. બરાબર? તો એના માટેના આ 12 સેશન છે, એટલે એમાં સેશન લખેલા છે પણ આપણે એક સ્લેબમાં સમજીશું. હું પ્રિન્ટ કરી દઉં. તમારી બેસિકને કામ કરવાની છે, મેજિક રોક, આ બધી એક્સરસાઇઝ છે, તમે પણ રીડ કરી શકો છો. બહુ એમાં કંઈ ખાસ નથી કારણ કે આપણે પ્રેક્ટિકલ જોવાનું છે. આ 12 સેશન તમારી પોતાની હેબિટને ચેન્જ કરી દેશે, આપવા પ્રત્યે. બરાબર છે? આ કરવાની કાંઈ જરૂર નથી. બરાબર છે? 12 સેશન લખવાની કઈ જરૂર નથી. બરાબર? એ તમને ઓલરેડી ત્યાં આવશો તમને મળવાનું છે અને એક એકની અલગ અલગ એક્સરસાઇઝ છે. હું એક્ઝામ્પલ તરીકે તમને કહું તો મેજિક રોક નામની એક્સરસાઇઝ છે, એ તમે એનું કદાચ ઉદાહરણ જોયું હોય તો તમે ધ સિક્રેટ મૂવી જોયું હોય ને તો એમાં એક છે વસ્તુ એહસાન મત પથ્થર. બરાબર? યાદ આવે છે? ભૂલી ગયા? સમજાવો. एक बालक की बीमारी હોય છે, एक गमे તેથી एक पत्थर ले आवे છે, रोज जब भी मैं अपने जेब खाली करता हूँ वो बाहर निकल आता है और मैं उस पूरे दिन में किसी को अच्छा काम किया होता है उसको मैं थैंक यू कहता हूँ. बस ये सेम एक्सरसाइज है. ये भी बધી एक्सरसाइज अलग अलग છે. પ્રેક્ટિકલ એક્સરસાઇઝ છે જે તમારે સવારમાં ઉઠીને રોજ કરવાની છે. ફરી કહી દઉં, 28 દિવસનો વર્કશોપ એવો છે, બરાબર, જે આપણે એક દિવસમાં કન્ડક્ટ કરવા જઈ રહ્યા છે. એ 28 દિવસ તમારે શું કરવાનું અને 2 મારા તરફથી હું તમને એડ કરીને આપીશ. એમાં 28 દિવસ લીધા છે, હું તમને 30 દિવસ બની આપીશ. એ 2 દિવસ હું શેર આજે નથી કરવાનો. બરાબર? એ મારા તરફથી તમને એઝ અ ગિફ્ટ એ દિવસ તમને મળશે. સ્ટેપ નંબર 2 છે આ 10 છે એ તમારો મેજિકલ પાવર કેવી રીતે આવે જીવનની અંદર એના આ સેશન્સ છે. બરાબર છે? હાર્ટ મેજિક છે, મેગ્નિફિકેશન આઉટકમ ઓફ વન્ડરફુલ ડે. આ મારું રોજની એક્સરસાઇઝ છે, હું રોજ એક્સરસાઇઝ કરું છું. મેગ્નિફિકેશન આઉટકમ ઓફ વન્ડર, ઈચ એન્ડ એવરી મોમેન્ટ કેવી રીતે થાય એ તમે કરી શકો છો. અને લાસ્ટ સ્ટેજ છે જે 6 સેશનમાં વેચેલી છે, આ લેવલ ઓફ ગ્રેટિટ્યુડ તમારું હાઈ બને છે. આ 3 રીતના આખી બુક વેચાયેલી છે. બરાબર છે? ન્યુ લેવલ ઓફ ગ્રેટિટ્યુડ, સોરી, ના મેજિક આ બધા જ લખેલા છે. અને પહેલાની સ્લાઇડ પર ના આ 28 લખ્યા છે, 2 મારા તરફથી એડ કરશો. અગર મોબાઈલ તમને કહેશે જે છે. બરાબર છે? અગેન થેન્ક યુ વેરી મચ. અને હું તરફથી જ્યારે આવીશ તો અલગ વસ્તુ અને રિઝલ્ટ સાથે આવીશ, કારણ કે પ્રોબ્લેમ્સનું ડિસ્કશન બધા બહુ કરે છે. પોઝિટિવ એકેડમી ખાલી સોલ્યુશન પર ફોકસ કરે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ વિજયભાઈ. અને વિજયભાઈ તમે આવો, તમારા આજે આપણે વિદ્યાર્થી મંદિર ફોટો. Thank you very much.
મચ. ઓકે, આનો સેમિનાર કરવા જઈ રહ્યા છે. સેટરડે આપણે પ્લાન કરીશું અને સેટરડે 2 વાગ્યા પછી રહેશે, 2 થી 8 વાગ્યા સુધી અને ફોરવર્ડ બાય ડિનર. એટલે મેબી ફીસ કંઈક 1000 રહેશે. જે બીએલઆઈ મેમ્બર્સ છે એમને, જે મેમ્બરશિપ અહીંયા છે જેમની, એમને 400 રૂપિયા ડિસ્કાઉન્ટ રહેશે. કારણ કે ઓલરેડી 2 સેશન બાકી છે, આમાં આપણે કન્સિડર કરી લઈશું. જો 1000 રૂપિયા ફીસ રહેશે તો 400 રૂપિયા ડિસ્કાઉન્ટ. એટલે જે કંઈ ફી નક્કી થશે એ પ્રમાણે રાઉન્ડ ફિગર અત્યારે કહું છું કે ફાઇનલ ફિગર હશે રેશિયન થશે પછી આપણે નક્કી કરીશું. અને કાં તો તાજમાં, કાં તો પછી લીલામાં, કાં તો સૂર્યપ્રકાશમાં, ત્રણમાંથી એક ઠેકાણા આપણે કરીશું. રાઈટ? અચ્છા, બીજા કોઈને કંઈક શેર કરવું હોય? 2 મિનિટ છે આપણી પાસે. કંઈ પૂછવું તો પૂછી પણ શકો છો, હું છું અવેલેબલ. બરાબર કે વર્કશોપમાં શું થવાનું છે? આ સરેન્ડર પર કામ કરીએ. I think it's 28. 28 છે. એ પાસ કરી દેવો. ઓકે.